હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાના સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તો આપણો પહેલો વિકલ્પ છે કે નીચેનામાંથી કયા કારણોસર યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી? તો એ થશે ઓપ્શન એ, કોન્સ્ટન્ટિનોપલનું પતન થવાથી જૂનો વેપારી માર્ગ બંધ થયો હતો. તો એના પછીનું બીજું છે કે પોર્ટુગીઝોએ ગોવા જીત્યું તે સમયે ભારત પર કયા વંશનું શાસન હતું? તો એ થશે ઓપ્શન બી, વિજયનગર અને બહમની સલ્તનત. તો એના પછીનું ત્રીજું છે કે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર માટે મુખ્યત્વે કોણ જવાબદાર હતું? તો એ થશે ઓપ્શન સી, મીર જાફરની વિશ્વાસઘાત અને અંગ્રેજોની કૂટનીતિ. ચોથો પ્રશ્ન છે, બક્સરનું યુદ્ધ ભારતીય ઇતિહાસમાં નિર્ણાયક કેમ ગણાય છે? તો એનો જવાબ થશે ઓપ્શન એ કે આ યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી. પાંચમું છે, જો તમે 18મી સદીના મરાઠા શાસક હોવ તો અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારવાથી તમારા રાજ્યને શું નુકસાન થાત? તે થશે ઓપ્શન બી કે રાજ્યની સ્વતંત્રતા છીનવાઈ જાત અને અંગ્રેજોનું આધિપત્ય આવત. તો એના પછીનો હવે આપણો છઠ્ઠું છે કે ડેલહાઉસીની ખાલસા નીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તેનો ઓપ્શન બી કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવો અને વહીવટી કેન્દ્રીકરણ કરવું. સાતમું છે, અંગ્રેજોએ દીવાની સત્તા પ્રાપ્ત કરી એટલે શું? તો એ થશે ઓપ્શન બી, મહેસૂલ વધારવાની સત્તા મેળવી. આઠમું છે, વિધાન એ, પ્લાસીનું યુદ્ધ ભારત માટે કલંકિત ઘટના ગણાય છે કારણ આ યુદ્ધમાં અંગ્રેજોએ છેતરપિંડી અને કાવતરાનો આશરો લીધો હતો. તો અહીં આપણો ઓપ્શન એ કે એ અને આર એટલે કે વિધાન અને કારણ બંને સાચા છે અને એ આર એ એની સાચી સમજૂતી છે. તો હવે એના પછીનો આપણો નવમો છે કે અંગ્રેજોએ ભારતમાં કઈ મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી જેમાં જમીનદારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો? તો એ થશે ઓપ્શન બી, કાયમી જમાબંધીની પદ્ધતિ. તો એના પછીનો 10મો પ્રશ્ન છે કે જો મીર કાસિમને અંગ્રેજોના અયોગ્ય દબાણનો વિરોધ ન કર્યો હોત તો શું બક્સરનું યુદ્ધ થયું હોત? તેનો જવાબ થશે ઓપ્શન બી, ના, યુદ્ધ ટળી શક્યું હોત પણ અંગ્રેજી શોષણ ચાલુ રહેત. તો એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ કેમ કહેવામાં આવે છે? તેનો જવાબ થશે ઓપ્શન બી કે અંગ્રેજો સામે નિડરતા અને લડાયક મિજાજને કારણે. તો હવે એના પછીનું 12મો છે કે પોર્ટુગીઝ સત્તાનો અંત આવવા પાછળ કયું ભૌગોલિક કારણ જવાબદાર કહી શકાય? તો એનો જવાબ થશે ઓપ્શન એ કે અંગ્રેજો અને ડચોની દરિયાઈ તાકાત સામે પોર્ટુગીઝ નબળા પડ્યા હતા. તો એના પછીનો 13મો પ્રશ્ન છે કે ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજનાને મીઠા ઝેર જેવી કેમ કહેવામાં આવે છે? તેનો ઓપ્શન થશે બી, તે શરૂઆતમાં સલામતી આપતી હતી પણ અંતે રાજ્યની સ્વતંત્રતા છીનવી લેતી. 14મો પ્રશ્ન છે, 17મી સદી દરમિયાન યુરોપિયન કંપનીઓ વચ્ચે થયેલી સ્પર્ધાનું મુખ્ય કારણ શું હતું? તો એ થશે ઓપ્શન બી કે ભારતીય ચીજવસ્તુઓ સસ્તા ભાવે ખરીદી યુરોપમાં મોંઘા ભાવે વેચી નફો કમાવાતો હતો. તો હવે એના પછીનો આપણો 15મો પ્રશ્ન છે કે અંગ્રેજોની ભારત પરની જીત માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો એ થશે ઓપ્શન બી, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, મૈસૂર વિગ્રહ અને મરાઠા વિગ્રહ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 2. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલું છે કે ખાલી જગ્યાના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. તેનો જવાબ થશે મૈસૂર એટલે કે હૈયત અલી અને ટીપુ સુલતાનના નેતૃત્વમાં. ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કોર્નવોલિસે કરી હતી?
પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બેઠુરમાં પેન્શન આપી મોકલી દીધા હતા. અંગ્રેજોએ કોઠી સ્થાપી એ સુરત શહેર ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું વિધાન છે, શાહજહાંએ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપારની છૂટ આપી હતી. ખોટું. અંગ્રેજો ઇંગ્લેન્ડના ભોગે ભારતને ધનવાન કરવા માંગતા હતા. ખોટું. ફોર્ટ વિલિયમ કોલેજ એક તાલીમ સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી. ખરું. દક્ષિણ ભારતમાં વિજયનગર પછી મૈસૂર શક્તિશાળી રાજ્ય હતું. ખરું. ફ્રેન્ચોનું મુખ્ય મથક સુરત હતું. ખોટું. તો હવે એના પછી આપણો પ્રશ્ન છે 4 કે મને ઓળખો. તેમાં પહેલું છે કે હું પ્લાસીની લડાઈમાં અંગ્રેજ સેનાનો વડો હતો. તો એ થશે રોબર્ટ ક્લાઇવ. અમે દક્ષિણમાં એકાધિકાર સ્થાપવા અંગ્રેજો સામે કર્ણાટકમાં લડાઈ કરી. તો એ થશે ફ્રેન્ચ. મેં પોર્ટુગીઝોને મરી મસાલાના વેપારની સંમતિ આપી. કાલિકટના રાજા ઝામોરેન. મેં જહાંગીર રાજા પાસેથી વેપારનો પરવાનો મેળવ્યો હતો. તો એ થશે સર થોમસ રો અથવા તો વિલિયમ હોકિન્સ. પાંચમું છે, મેં સિરાજ ઉદ્દૌલા સાથે વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજો સાથે જોડાઈ ગયો. તો એ થશે મીર જાફર. તો હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે જોડકા જોડો. તો એમાં અહીંયા આપણને પહેલું આપ્યું છે ફ્રેન્ચ. તો એ થશે ઓપ્શન ડી સુરત. અંગ્રેજ તો એ થશે ઓપ્શન ઈ મદ્રાસ. ડેનિશ તો એ થશે ઓપ્શન એફ શ્રીરામપુર. ડચ તો ઓપ્શન એ ગોલકોન્ડા. અને પોર્ટુગીઝ તો ઓપ્શન સી કાલિકટ. તો હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેંકીને વિધાન ફરીથી લખો. તો અહીં આપણું વાક્ય છે કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ અને વિલિયમ બેટિંગે કરી હતી. તો વિલિયમ બેટિંગ ખોટો શબ્દ છે. તો આપણું વાક્ય બનશે કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી હતી. ત્યારબાદ બીજું છે કે ભારતીયો લશ્કરમાં કોન્સ્ટેન્ટિનોપલ અને સુબેદારથી ઊંચો હોદ્દો મેળવી શકતા ન હતા. તો એ થશે ખોટો શબ્દ કોન્સ્ટેબલથી. તો આપણું વિધાન થશે કે ભારતીય લશ્કરમાં સુબેદારોથી ઊંચો હોદ્દો મેળવી શકતા ન હતા. ત્યારબાદ ત્રીજું છે કે ભારતમાં સૌથી સફળ અંગ્રેજો થયા હતા. તો ફ્રેન્ચ પર છેકો આવશે. ત્યાર પછી ચોથું છે કે ભારતમાં પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપાઈ હતી. તો અહીંયા જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ખોટું છે. તો વાક્ય થશે કે ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી. પાંચમું છે, ભારત આવવા માટે આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને આવવું પડતું હતું. અહીંયા યુરોપ ખોટું છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે કે નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કયા કયા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો હતા અને કોને સફળતા મળી. તો પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ એટલે કે ડચ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાના પ્રયત્નો કર્યા હતા, જેમાં સૌપ્રથમ સફળતા પોર્ટુગલના વાસ્કો દ ગામાને મળી હતી. બીજો પ્રશ્ન છે, મૈસૂરમાં કયા કયા શક્તિશાળી રાજાઓ થયા હતા. તો મૈસૂરમાં હૈયદ અલી અને તેનો પુત્ર ટીપુ સુલતાન નામના 2 શક્તિશાળી રાજાઓ થયા હતા. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લી કઈ યુરોપિયન પ્રજા આવી હતી. તો ભારતમાં સૌપ્રથમ પોર્ટુગલ પ્રજા આવી હતી અને સૌથી છેલ્લે ફ્રેન્ચ પ્રજા આવી હતી. ચોથો પ્રશ્ન છે, અંગ્રેજોએ કયા 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી. તો અંગ્રેજોએ દીવાની અદાલત અને ફોજદારી અદાલત એમ 2 પ્રકારની કોર્ટનો સ્થાપના કરી હતી. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રની સરખામણી કરો. તો અંગ્રેજ સમયમાં પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી, જેમાં ભારતીયો ઉચ્ચ હોદ્દા મેળવી શકતા નહોતા. જ્યારે હાલના સ્વતંત્ર ભારતમાં પોલીસ તંત્ર અત્યંત આધુનિક, ટેકનોલોજીકલ યુક્ત અને પ્રજાના રક્ષણ માટે કાર્યરત છે, જેમાં ભારતીયો ઉચ્ચ હોદ્દો સંભાળે છે. તો એના પછીનો બીજો પ્રશ્ન છે, અંગ્રેજોએ કયા રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા. તો અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સામે પ્લાસીનું યુદ્ધ, બંગાળના નવાબ મીર કાસિમ સાથે બક્સરનું યુદ્ધ અને મૈસૂરના હૈયદ અલી અને ટીપુ સુલતાન સાથે મૈસૂર વિગ્રહ તથા મરાઠાઓ સાથે મરાઠા યુદ્ધ પણ કર્યા હતા.
ત્રીજો પ્રશ્ન છે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો બક્સરના યુદ્ધ પછી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ હતી. આ પદ્ધતિ મુજબ વહીવટ કરવાનો અને ન્યાય આપવાની જવાબદારી એ નવાબની હતી, જ્યારે મહેસૂલ એટલે કે કરવેરો ઉઘરાવવાની સત્તા અંગ્રેજ કંપની પાસે હતી. તો હવે એના પછીનો પ્રશ્ન 9 કે ટૂંકનોંધ લખો. તેમાં પહેલું છે કે અંગ્રેજ શાસન સામે ન્યાયતંત્ર. તો ભારતમાં આધુનિક ન્યાયતંત્રની શરૂઆત વોરન હોસ્ટિંગ ઈસ્ટ દ્વારા ઈસવીસન 1773માં કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની અદાલતો શરૂ કરવામાં આવી. દીવાની અદાલતમાં જમીન, સંપત્તિ અને નાણાકીય વિવાદો તથા ફોજદારી અદાલતોમાં ચોરી, ખૂન જેવા ગુનાઓનો નિકાલ થતો હતો. અંગ્રેજોએ ભારતમાં કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત દાખલ કર્યો હતો. તો એના પછીનું બીજું છે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે લડાયું હતું. નવાબના સેનાપતિ મીર જાફરના દગા અને વિશ્વાસઘાતના કારણે નવાબ આ યુદ્ધ હારી ગયો. આ યુદ્ધ અંગ્રેજોની કૂટનીતિના કારણે માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું અને આ યુદ્ધથી અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની વ્યાપક સત્તા મળી અને ભારતમાં બ્રિટિશ શાસનની પાયાની શરૂઆત પણ થઈ ગઈ હતી. તો હવે એના પછીનું 10મો પ્રશ્ન છે કારણ આપો. પહેલું છે અંગ્રેજો હૈયદ અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા. તો હૈયદ અલીએ મહેસૂલની ગાદી સંભાળીને ફ્રેન્ચોની મદદથી પોતાની શક્તિને આધુનિક અને મજબૂત બનાવી હતી. મૈસૂર રાજ્ય દક્ષિણમાં મરી મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું અને તેની વધતી તાકાત અંગ્રેજોના સામ્રાજ્ય વિતરણ માટે ખતરો હતો. બીજું છે કે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટતંત્ર ગણવામાં આવે છે. તો અંગ્રેજોએ ભારત પર શાસન ચલાવવા માટે પરંપરાગત પદ્ધતિ બદલીને કલેક્ટરની આગેવાની હેઠળ વહીવટીતંત્ર, કાયમી જમાબંધી જેવી મહેસૂલ પદ્ધતિઓ, આધુનિક પોલીસ ખાતું, સંગઠિત લશ્કર અને સુવ્યવસ્થિત ન્યાયતંત્રની સ્થાપના કરી હતી. તો એના પછીનું ત્રીજું છે કે મરાઠા સામ્રાજ્ય વિભાજિત થઈ અલગ અલગ રાજવંશોમાં વહેંચાઈ ગયું. તો 18મી સદીમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ ગઈ અને આંતરિક ખેંચતાણ સત્તા માટે વિવાદો તથા અંગ્રેજોની કૂટનીતિના કારણે મરાઠા સામ્રાજ્ય શિંદે, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. તો આપણે આ પ્રમાણેના ઉત્તર લખીશું. તો એના પછી આપણને પ્રશ્ન 11માં પ્રવૃત્તિ આપી છે જે તમારે તમારા શિક્ષકની મદદથી તમારા ક્લાસમાં કરવાની છે. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.